હજી આપણે જો પહોંચ્યા હતા ચલો અમને સ્કૂટી અંદર નાખી દીધી તો દાદા રસ્તે આપણે ચડી ગયા જવા દે સીધા જ પાછળ દાદા પાટામાં જો તમને એક નોટિસ કર્યું ને કાવે કારીગરોની ઢગલી કેમ થઈ જઈને ખબર પડતી આવું ઇન્સ્ટાગ્રામમાં આપણે 20k થઈ ગયા અને બીજી એક આઈડી છે એમાં આપણે 10k થઈ ગયા એટલે આપણે હે ને મસ્ત મજાનો જો કેક બને બે પાણી બને મીઠું બરાબર ચેક કરો કેવું ખારું એ ઈનો ચાલે બમ ભાઈ જાય કેવી સેવા ચાલુ હોય કોઈ પણ યાત્રી નીકળે આપણે દાદાના રસ્તાએ દર્શન કરવા એટલે પાણી પાવ રામ રામ ડાયરાને કેમ છો મિત્રો તો આવી ગયા ફરીથી એક નવા વ્લોગની અંદર તો બીજા દિવસ પાછા આપણે રણમાં આવતા રહ્યા સવારમાં જ આપણા મોટરનું પાણી ઉપડાવવાનું એટલે આપણે રોકી ગયા હતા તો પાણી ઉપડાવીને જવા સીધા આપણા સોલરે પછી આપણે પાવઠા બાંધવાનું કામ લેવાનું છે તો હાલો સીધા પાવઠે મળશું કાલે જેવી રીતે પવન સડી ગયો તો ને આજે પાછો એવી રીતે પવન સડી ગયો છે તો વિડીયો બનાવે ને એ જ મોટો વાંધો પડાય પવન સડી જાય પાટે પહોંચી ગયા ને આપણા પહેલા પાટા કેવી તરી થઈ જાય તમને દેખાડું એ કાંટો લાગી ગયો જો પગ આખો મૂકી દીધો રિએક્શન મારા ચહેરા ઉપર તમને નહીં જોવા મળે કારણ કે કાંટો હે ને મેં પગ મૂક્યો એટલે ભાગી ગયો એટલે કાંટામાં એટલી તાકાત નહીં કે આપણા પગ ને આપણા ગારા કામ કરી પગ એટલા મજબૂત થઈ ગયા એવું નોય ઘરે જાય ને તો મટે નહીં રણનો કાંટો ઘણો કાંટો આવે ચલો બીજા ખાના તમને જો અત્યારે તમને દેખાતું કેટલી સફેદ દેખાય છે સફેદ તારી તમને દેખાતી થોડી ઘણી પાટામાં જો તમને એક નોટિસ કર્યું ને કાવે કારીગરોની ઢગલી કેમ થઈ જઈને ખબર પડતી આવું કારીગરની નાની જો ઢગલી તમને દેખાય જો આખા પાટામાં નાની થઈ જાય કમ થાય આપણે ખબર નહીં તમને ખબર તો કરીએ મિત્રો કોમેન્ટ કરજો નહીં તો ઈ બતાવી લીધું આપણે ગારો નાખવાનું કામ જો દેખાય તમને અને આપણે લીધું તો પાવઠું ટીપવાનું કામ જો કે સૌથી કાઠું કામ હોય કાઠા કામ ખिलाता है समझे अरे कहना क्या चाहते हो થાય કો નહીં હાથન થોડું તમને લાગે કાઠા કામ कहलाता है સમજી ગયા હવે આપણે હે ગારો નાખવાનું કામ લેવાનું છે તો હાલો લાગી જઈ પણ પવનની લહેર કી આવીને ફોન પડ્યો કેમેરો પટકાણો ને તો નવરો થઈ જાય ઇન્સ્ટાગ્રામમાં આપણે 20k થઈ ગયા અને બીજી એક આઈડી છે એમાં આપણે 10k થઈ ગયા એટલે આપણે હે ને મસ્ત મજાનો જો કેક બને બે એક અને બે કેવા મસ્ત મજાનો બને તો હાલો કટેક કરી દઈ शाबाश और चाका भी हमारा देसी है तो ये देखो ये रहा केक બે પેંડા મોકલાવું મારા વાલા ઘર ભેગું થાને ભાઈ મોટા દાદા રસ્તે આવતરે બની નહીં આયા તા તો આપડા પાટે આટો મારવા તો જો આમે આવતારિયા હે એમને લઈને જવા દે હાલો જો બની લાલ એમને લઈને આવતારિયા આપણે સાપરે હા કેવો સફર રહ્યો મજા આવી છે નાખવાની રાજીન કોટ બોટ પહેરે ટાઈટ વાય તમને ભાઈ से जल गई पर बल नहीं गए સાપ રહીને સીધા લેતા આપણે એમને પાટે આટો મારવા તો હવે નાખો પાટાનો એક્સપ્લોર કરાવશું અને સૌથી પહેલા તમને દેખાડી આપણા કેક જે આજ આપણે જ બનાવ્યા હતા કેક શું છે ખબર છે તમને હે કેક છે 10k અને 20k મેન આઈડીમાં જે આપણે થઈ ફાઇનલી બધું કામ પતાવી દીધું ભાઈ બધા આવી ગયો આપણા પાટે આટો મારવા હું નામ લે તારું દિવિંગ હા ભાઈ હાથની હાલત જો અત્યારે લેપી રહ્યો હાલો મહેમાનને છે ને આપણા પાપા એક્સપ્લોર કરાવે બધી કેવી રીતે મીઠું બને બધું સમજાવે બની વિલાલને તો આપણે છે ને જઈ કારણ કે અત્યારે લગીને કામ ચાલુ હતું થોડું ઘણું એ આપણે પતાવી દીધું અને હવે આપણે હેરે જવા દઈએ મહેમાન મીઠું કેવી રીતે બને આપણે બને આખું માવું મારા બાપાએ સમજાવી દીધું પણ નોર્મલી આપણે સમજાવી દેજો કેવી રીતનું મીઠું બને મીઠું બનાવવા દો આપણે પેલા કાંટો ભાઈ ને પણ મીઠું બને છે ને તમને ખબર તો બને સમજાવી અહીં આવો લેફો નો આવે આને એને મીઠું બને આને બસ આજ મીઠું બને આ નીચે આગળ જતા મીઠું બની જાય આજ મીઠું જે લાગે પબ્લિક બરાબર નહીં આજ મીઠું આઈ તો ખા આ પાણી બને મીઠું બરાબર ચેક કરો કેવું ખારું ખારું જો યાર ત્રણ કુઈ હે ને આપણે આવી ધજા લગાવી દીધી કારણ કે આપણે હજી લગીને આપણે ધજા નથી લગાવી આપણે ઓલી કુઈએ લગાવી દીધી અને આપણે જે ફરમો નહીં અહીંયા આપણે ત્રણ ધજા લગાવી દીધી અને હાલો જાનું ટાઈમે હવે તમને કેવું ભૂલી ગયું કે આપણે ધજા ત્રણ લગાવી બાઈક આપણે આંકવાનું કારણ કે છે ને આપણે હેવી ડ્રાઈવર 2 જ મિનિટમાં કઈ પહોંચાડી જોઈજો ધી નેક્સ્ટ ડે બાપુ રાખડી બાજુને આવ્યા હતા ગણેશની ઓફિસે આવ્યા હતા અને આવીને આપણા પાટે આવ્યા હતા થોડું નાસ્તો ને પાણીનું પાયું અહીંથી સીધું એમને જવાનું કાનાસાર સીધા કાનાસર જવાના ચા નાસ્તો આપણે ચા તો નહોતો બનાવ્યો નાસ્તો જે તો કરવાનો પાણી પી દીધું
હવે આપણે લાગવાનું કામ જો સવારના આપણે આ કામે લાગી બાપુને સાપરે થતું જવાનું પગપાળા હાલી કાટમાં ભાઈ તો ફાઇનલી હે ને ટીપભાઈ આપણા પાટા આવી ગયા છે ટીપભાઈને અત્યારે પાટાને એક્સપ્લોર કરવાનો ટાઈમ નહીં આપણે સીધા જવા દે હાલો હવે તમને ખબર જ પડી છે આપણે ક્યાં જવાનું વાછડા દાદા તો દાદા રસ્તે આપણે સડી ગયા જવા દે સીધા જ વાછડા દાદા એક મહેમાન આપણે આવ્યા તમને આગળ જઈને દેખાડું કોણ હે હાલો તો જોઈ લો હા હે ને હજી આપણે જો પહોંચ્યા હતા જોઈ લો અમને સ્કૂટી અંદર નાખી દીધી અરે તમ તો બડે હેવી ડ્રાઈવર ભાઈ જવાને કાટવાન કરી અમને નાખી દીધું બેન તો નહીં નીકળ્યો એમ જો આવું કે એ ઈનો ચાલે બમ ભાઈ જાય तू चुप रहे बाबा तू चुप रहे हैं યાર બધો ગારાનું ઉખાડી લીધો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા હાથ પગ ધોઈ નાખ્યા જવા દે સીધા વછરાજ દાદા હાલો તમને દાદા રસ્તો ઠેઠ લાગી ગયો હોય ને ઠેઠ લાગીને દેખાડો આપણો પાટે આ જો તમને ઠેઠ આપણે તમે પુલ લગીને આવજો ને પછી તમને જો ઠેઠ લગીનો રસ્તો આપણે તમે એક્સપ્લોર કરાવો કે કેવો રસ્તો છે આખા વિડીયો બની રહેજો દાદાનું મંદિર બધું તમને ડિટેલ સહિત સમજાવવાનું છે ડ્રોન વ્યૂ પૂરો લેવાનો આપણે એટલા માટે લાઈક તો તમે કરી જ નાખજો આ વિડીયો કારણ કે આપણે લગભગ પહેલી વખત વછરાજ દાદા રસ્તે આપણે જઈએ અને પવનનો અવાજ માર કરતા જાજો આવતો હોય છે તો થોડુંક સહન કરી લેજો ભાઈ પાણી પીવે મેં પાણી પી દીધું કેવી સેવા ચાલુ હોય કોઈ પણ યાત્રી નીકળે આપણે દાદાના રસ્તાએ દર્શન કરવા એટલે પાણી પાવાનું સેવા બોટલે આપણે ભરી દઈએ એવું નહીં આપણે કે પાણી પી મીઠું પાણી આપણે જે આવે નહીં ખારું નહીં મીઠું પાણી ભરી એને બોટલ ભરે પછી આપણે સીધું દાદાના રસ્તાએ જવાનું તો જવા દે હાલો એ પાણી પીવું હે તો પાણી પીવા ચલો રસ્તો ચાલુ છે આપણે જયરાજ છે અહીંયા ઉભા હે પાણી કરી જવા દે દાદા એ પહોંચી ગયા વાસણ દાદા હવે પેલા હે ને આપણે થોડીક હાલત ખરાબ હે ને સુધારવાની છે હા અજીભાઈ થોડીક ડબરી વાળા થઈ ગયા તો પેલા હે ને આપણે હાથ પગ મોટું ધોઈ નાખીને પછી એને આખું તમને દાદાનું ને આખું એક્સપ્લોર કેવું શું કહેવાય ઇંગ્લિશમાં ટીપ ભાઈ એક્સપ્લોર કરાવી અંગ્રેજી એટલે વિચારા કે આપણે કે અંગ્રેજી ટ્રાય કરી તો દાદાનું આખું મંદિર ને તમને બધી જગ્યાએ ગૌશાળા ને એવું બધું તમને દેખાડી હાલો પેલા હાથ પગ ધોઈ નાખ ટીપભાઈ જો વ્લોગ બનાવે છે શું કે ભાઈ મજામાં ને મજામાં ઓળખી ગયા ભાઈ આયા ત્યાં આયા જ રોકો તમે કાયમ હાલો દાદાને દર્શન કરતા હોય દર્શન કરવાનું બાકી પેલા તો ફાઇનલી આપણે હાથ પગ મોટું ધોઈ નાખ્યું હાલો જવા દે ડ્રોન ને કમ્પ્લીટ કરાવો ટીપ ભાઈ ને હુજ્યું આ કે હું સોટલે ઉતારી લઉં એ ન ખબર પડતી સોટલે કેવી રીતે ઉતારે બીજાને સલાહ દે બસ ઇલા બસ હા ભાઈ ચાલુ છે તારો વિડીયો જો આમાં વિડીયો ઉતરી ઇન્સ્ટા માટે રીલ બનાવે
5000 ફોલોવર ફોલો ન કરતા તો પ્રસાદી આપણે નારિયેળની લઈ લઈએ. હવે દાદાએ જઈ પ્રસાદી ચડાવતા આવી. હાલો જલ્દી જવા દે હવે.